નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંદેશ વિશ્લેષણ સાથે હું છું દિવ્યા। દેશ પર ફરી એક વખત મંડરાઈ રહ્યો છે ખતરો। ત્રીજી લહેરની આશંકા વચ્ચે અનેક રાજ્યોમાં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે। ગુજરાતમાં પણ સતત 70ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બન્યો છે। હાલ કેસ ઘટતા સરકારે મોટી છૂટછાટો આપી છે, તેનો દુરુપયોગ થતો જોવા મળી રહ્યો છે। સામાજિક પ્રસંગમાં મેળાવડાઓ તો ખરીદી માટે લોકોની ભારે ભીડ ઠેર ઠેર જોવા મળી રહી છે। બીજી બાજુ સૌની ચિંતા બાળકો પણ છે। બાળકોની વેક્સિન હજુ આવી નથી, ત્યાં તેમને કેવી રીતે સુરક્ષિત રાખવા એ પણ સૌથી મોટો સવાલ છે। હાલ સ્કૂલો તો શરૂ કરી દેવાઈ છે, આ સાથે કેસ પણ વધી રહ્યા છે, ત્યારે ફરી એકવાર સ્કૂલ બંધ કરવા સૌને વિચારતા કરી દીધા છે। ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ફરી એક વખત 500ને પાર પહોંચી ગઈ છે। મહાનગરમાં કેસ ડબલ ડિજિટમાં પહોંચી ગયા છે, ત્યારે જનતા આ ખતરાની ઘંટી સમજી જાય તે ખૂબ જરૂરી છે। કેન્દ્ર સરકાર દ્વારા પણ કેટલાક સૂચનો કરાયા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જરૂર પડે તો ફરીથી પ્રતિબંધો લાદો। આ સાથે જ કેટલાક જરૂરી આદેશ પણ કરવામાં આવ્યા છે। અને આજ મુદ્દે ચર્ચા કરીશું। અમારી સાથે ડોક્ટર્સ પણ જોડાયેલા છે, આ સાથે જ અમારી સાથે અમારા સંવાદદાતાઓ પણ જોડાયા છે। અમારી સાથે ડોક્ટર વસંત પટેલ જોડાઈ ગયા છે, આ સાથે જ વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર પણ જોડાઈ ગયા છે। આ સાથે અમારી સાથે ભીડ કવર કરી રહેલા અમારા સંવાદદાતા પ્રશાંત ગજ્જર પણ જોડાઈ ગયા છે, અને આ સાથે જ આયુષી અમારી સાથે અમદાવાદથી જોડાયા છે। અને ડોક્ટર, સૌથી પહેલા આપના પાસે એટલા માટે, કારણ કે આ ભીડના દ્રશ્યો તો રોજ આપણે જોઈએ છીએ, પરંતુ એ લોકો સમજતા નથી કે ભીડ કરવી આપણા માટે કેટલી નુકસાનકારક હોઈ શકે। પરંતુ હવે જે રીતે સતત કેસ વધી રહ્યા છે, આંકડાઓ સતત વધી રહ્યા છે, 70ની આસપાસ રોજબરોજ કેસ આવે છે, 500થી વધુ એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં થઈ ગઈ છે, એટલે ફરી એક વખત એ જ ચિંતાના વાદળો આપણી આસપાસ મંડરાઈ રહ્યા છે। ચોક્કસથી દિવ્યા, કોરોના માર્ચ 2020થી આવ્યો છે। સતત લોકડાઉન, અનલોક, છૂટછાટો સમય પ્રમાણે સરકાર દ્વારા આપવામાં આવી। સાથે સાથે પહેલી લહેર, બીજી લહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં લોકોને ઇન્ફેક્શન થયું, લોકો સંક્રમિત થયા અને ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા। છતાં પણ ભીડ અને જે પોણા બે વર્ષ સતત જે લોકો લોકડાઉન અને ઘણા બધા પરિવારોની રોજીરોટી પણ આમાં ગઈ, આર્થિક સંકળામણ પણ લોકોને પડી, અને વેક્સિનેશન, ગુજરાતનું વેક્સિનેશન જે સમગ્ર વિશ્વમાં નંબર 1 છે। આપણે 100:170 એટલે 170થી વધારે લોકોનું વેક્સિનેશન 100 એટલે ડબલ ડોઝની વાત કરીએ તો 85%થી વધુ લોકોને ડબલ ડોઝ વેક્સિનેશન થઈ ગયું એવું મારું માનવું છે ગુજરાતમાં। ત્યારે પ્રજા જે રોજિંદા જીવનમાં જે રાજકીય કાર્યક્રમો હોય કે સામાજિક કાર્યક્રમો હોય કે ધાર્મિક કાર્યક્રમો હોય, એ ટીવી અથવા તો પોતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે નિહાળી રહી હોય છે, ત્યારે પ્રજાએ પણ હવે ટેકન ફોર ગ્રાન્ટેડ કદાચ લઈ લીધું હોય એવું મને લાગે છે। અને વિશ્વના અન્ય દેશોના પણ સમાચાર જ્યારે સામાન્ય આમ જનતા જોતી હોય છે કે ભાઈ ત્યાં પણ કોઈ માસ્ક પહેરતું નથી ને આ તે, આવા બધા નિયમો ત્યારે પ્રજા પોતાની રીતે એનું એનાલિસિસ કરતી હોય છે। એટલે મારું એવું ચોક્કસ માનવું છે, આના કારણે જ પ્રજા અત્યારે આપણે સામાન્ય જોઈ રહ્યા હોઈએ છીએ, આપના દ્રશ્યોમાં પણ હમણાં જોવા મળશે કે 70થી 80% લોકો જે કોરોનાની એસઓપી છે એને હવે પાળતા નથી। જે પહેલા જે હતી આપણે માસ્કના નિયમોનો દંડ, એ પણ સરકાર દ્વારા એ દંડ ચોક્કસ ખૂબ વધારે હતો, 1000 રૂપિયા દંડ હતો, એ પણ ખૂબ વધારે હતો। એ વખતે પણ મેં એનો વિરોધ કરેલો, પરંતુ એ વખતે પકડીને જે દંડ કરતા હતા, રોકતા હતા, જે પણ રીતે છોડતા હતા એ અલગ વસ્તુ છે। પણ હવે એ પણ પોલીસની જે કાર્યવાહી છે એ પણ લિબરલ થઈ ગઈ હોય એવું મારું ચોક્કસ માનવું છે। અને પ્રજાએ હવે સરકાર શું કરશે એના કરતા પ્રજાએ શું કરવાનું છે એ ખૂબ મહત્વનું છે। પ્રજાએ
પોતાને અને પોતાના પરિવારને બચાવવા માટે જાહેર ભીડભાડમાં જાય તો માસ્ક પહેરે એ જરૂરી છે. હવે વાયરસ એરબોર્ન થઈ ગયો છે અને આવનારા સમયમાં જે ઓમિક્રોનની વાત કરું તો ઓમિક્રોનમાં જે મ્યુટેશન થયા છે ઘણા બધા મોર દેન 50 મ્યુટેશન થયા છે એક સ્પાઇક પ્રોટીનના. હવે ત્યાં એની સાથે સાથે બીજી સારી વસ્તુ એ છે કે એની સાથે કોમન કોલ્ડ વાયરસ પણ એટેચ થઈ ગયો છે. એટલે સમયાંતરે જ્યારે વાયરસ પોતાના અસ્તિત્વ માટે લડતો હોય છે ત્યારે એ વારંવાર અસ્તિત્વ ટકાવી રાખવા વાયરસ પોતે વધુ મ્યુટેશન કરતો હોય છે અને સમયાંતરે નબળો પડતો હોય છે. એટલે ચોક્કસ ઓમિક્રોનમાં જે સંક્રમિત કરવાની શક્તિ વધારે છે, પરંતુ જે સિવિયારિટી છે ડેલ્ટામાં જે સેકન્ડ વેવમાં જે સિરિયસ દર્દીઓ આપણને જોવા મળતા હતા એવા આપણને ક્યાંય હજી સુધી રિપોર્ટિંગ થયા નથી કેસ દુનિયામાંથી કે ભાઈ કોઈને આઈસીયુ કે વેન્ટિલેટર કે આટલી ખૂબ વધારે પ્રમાણમાં જરૂર પડી હોય એ પ્રકારના કેસો ચોક્કસ આપણને જોવા મળતા નથી. એક સારી વાત છે. પરંતુ પ્રજાએ સરકારના પક્ષે સરકાર એરપોર્ટ પર ચેકિંગ કરે છે, પોઝિટિવ આવે તો એનું જીનોમિક સિક્વન્સ ખૂબ ઝડપથી અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. એના કારણે આપણે ઓમિક્રોનને ડિટેક્ટ કરી રહ્યા છીએ. એટલે એક સરકાર તરફથી જે કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી ડિટેક્શન અને ડાયગ્નોસિસ અને ટ્રેકિંગ ટ્રેસિંગ અને ક્વોરન્ટાઇન એ ખૂબ સારી રીતે થઈ રહી છે એવું મારું ચોક્કસ માનવું છે અને હું જોઈ પણ રહ્યો છું. એટલે હવે પ્રજાએ પોતે સતર્કતા અને સજાગતા દાખવવાની જરૂર છે. હજી આપણે આવનારા 1 મહિના સુધીમાં આપણને ખ્યાલ આવશે કે ભાઈ ઓમિક્રોન શું તરખાટ મચાઈ શકે છે કે માઇલ્ડ નબળો થઈને સામાન્ય શરદી ખાંસી તાવના વાયરસ જેવો થઈ જાય છે. અને અત્યારે જે રીતે ડૉક્ટર વસંતે કહ્યું જયેશભાઈ કે હવે લોકો પણ કદાચ કોરોનાની ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે અને એ ન માત્ર કોઈ એક શહેર પરંતુ ગુજરાતમાં આપણને ઠેર ઠેર ભીડ જોવા મળે છે અને એ ભીડ ન માત્ર સામાન્ય જનતાની છે, નેતાઓની છે, મંદિરોની ભીડ જોવા મળે છે, લગ્ન પ્રસંગોની ભીડ, એ તમામ પ્રકારની ભીડ ક્યાંક ને ક્યાંક આપણને આવનાર સમયમાં ખૂબ જ નુકસાનદાયક રહેશે. દિવ્યા, બધી જ ભૂલો માટે આમ જનતાને જવાબદાર ઠેરવી દેવી એ એક રાજકીય ફેશન છે અને જે રીતે ગુજરાતમાં ગઈકાલે જે સીએસએ એવું કીધું કે આ લગ્ન પ્રસંગો જે વધી રહ્યા છે એના કારણે ઓમિક્રોન ફેલાઈ રહ્યો છે, તો પછી ખરેખર એરપોર્ટ ઉપર જે રીતે ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ બન્યા એમને આવકારવા માટે હજારો લોકો એકત્ર થયેલા. હમણાં જ જે ગુજરાતના જે મંત્રીઓ છે એ લોકો જે કાર્યક્રમોમાં હાજર રહે છે ત્યાં હજારો લોકોની ભીડ હોય છે. એટલે સરકાર એક તરફ હાઈ એલર્ટની વાતો કરે છે, એક તરફ કર્ફ્યુને એક્સટેન્ડ કરે છે, એક તરફ લોકોને સાવધ રહેવાની વાતો કરે છે, ઇમિડિયેટ મિટિંગ્સ બોલાવે છે, પણ બીજી તરફ એ જ સરકારના સભ્યો બીજા દિવસે સવારમાં કોઈને કોઈ કાર્યક્રમમાં જ્યાં પોતે રિબન કાપતા હોય છે ત્યાં અનેક લોકો એકત્ર થતા હોય છે. એટલે આપણે લોકોને સરકાર કેવી ભૂમિકામાં છે અથવા તો સરકાર કેવો મેસેજ આપવા માંગે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો સરકાર પોતે જ ખૂબ જ સ્ટ્રિક્ટલી કોરોનાની એસઓપીનું પાલન કરતી હોય તો લોકોમાં એવો મેસેજ જવાનો છે. હવે આમ જનતા બિચારી નાનકડી એવી બજાર હોય છે ગામોની અથવા તો પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય છે, એક નાનકડા હોલમાં 200-300 લોકો એકત્ર થાય અને એના ફોટામાં આપણને ભીડ જેવું જરૂર દેખાય, પરંતુ જ્યારે હજારો લોકો સુપર પ્લાનિંગથી પહેલેથી જ વ્યવસ્થા ગોઠવીને જ્યારે એકત્ર થતા હોય, જેમાં ટોપ લેવલના પોલીસ ઓફિસર્સ હોય, મંત્રીઓ હાજર હોય, જો એ લોકો છડે ચોક એસઓપીનો ભંગ કરતા હોય તો સામાન્ય લોકો બીજું શું સમજવાના છે. હવે અચાનક જ પોલીસ કર્ફ્યુ ભંગના કેસો કરવાનું બંધ કરી દીધું, અચાનક જ જે કોરોનાની ગાઈડલાઈન છે એની સામેના એક્શન લેવાનું તંત્રએ બંધ કરી દીધું, તો એનાથી લોકોમાં સીધો મેસેજ એવો ગયો કે હવે કોરોના કદાચ નબળો પડી ગયો છે અથવા તો કોઈ ભય નથી. સરકારે ખરેખર લોકોને ડરાવવાની જરૂર નથી, પણ લોકોમાં એક શિસ્તનું પાલન અનિવાર્યપણે થતું રહે, લોકોમાં સાવચેતીની જે એક અપીલ હોય છે એ જાગતી રહે એવી પ્રક્રિયા સરકારે કરવાની હોય છે. તબીબી આલમ વારંવાર એવું કહે છે કે કોરોનાની સાથે જીવતા શીખી લેવું પડશે અને હજુ એ જોખમી જ છે. હવે ધોરણ 1 થી 5ની શાળાઓ શરૂ કરવામાં આવી છે, એની સામે અંદરખાને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પોતે કહે છે કે આ શાળાઓ અત્યારે બંધ કરી દેવી જોઈએ. આમ છતાં ખાનગી શાળાઓના લાભાર્થે આ સ્કૂલો ચાલુ રાખવામાં આવી રહી છે. તો આની પાછળનું કયું લોજિક છે એ વાલીઓને સમજાતું નથી. એક તરફ તમે ઓમિક્રોનના ખતરાની વાત કરો છો અને એક તરફ રસી વગરના બાળકોને શાળાએ મોકલો છો. એટલે સરકારે પોતાની દાનતને સ્પષ્ટ કરવાની જરૂર છે અને બીજી લહેરમાં જે વિશ્વસનીયતા સરકારે ગુમાવી હતી એવી વિશ્વસનીયતા ફરી આ વખતે ના જોવા મળે એનું પહેલા સરકારે પાલન કરવું પડશે, તો લોકોને વિશ્વાસ જાગશે. અને ગયા વખતની પેટર્ન પણ તમે જુઓ, આ જ રીતે કોરોનાએ ઉછાળો માર્યો હતો.
કે ધીમે ધીમે કેસો વધ્યા, વિદેશથી આવનારા લોકોને આપણે વધારે એન્ટ્રી આપી દીધી અને એના કારણે પરિસ્થિતિ બગડી હતી. આ વખતે પણ તમે જુઓ, ઓમિક્રોન આપણો વેરિયન્ટ નથી, એ વિદેશથી આવેલો છે. આમ છતાં મોટા ભાગના લોકો એરપોર્ટ સુધી પહોંચી જાય છે. એટલું જ તો નહીં, એરપોર્ટથી પોતાના ઘર સુધી પહોંચી જાય છે. જામનગરમાં જે ગઈકાલે 15 કેસ આવ્યા અને 3 દિવસમાં 50થી વધુ કેસ જોવા મળ્યા છે. આ બધામાં ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી જોવા મળી રહી છે. એટલે હવે આપણે કોઈ પણ રીતે લોકોએ તો બેદરકાર રહેવાનું જ નથી, સાથોસાથ સરકારે પણ પોતે સ્પષ્ટ નીતિ સાથે ઓમિક્રોનની સામે જંગ છેડવાની જરૂર છે. રાજ્યમાં પણ હવે કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ હજુ પણ લોકો કે નેતાઓ બેદરકાર બની રહ્યા છે અને એના જ કારણે કદાચ ગંભીર પરિણામો પણ આવી શકે છે, જે પહેલા આપણે ભોગવી ચૂક્યા છે. પ્રશાંત જોડાયેલા છે અમારી સાથે વડોદરાથી. અને પ્રશાંત, જે રીતે પહેલા આપણે એ જ સવાલ કર્યો હતો કે વડોદરામાં પણ હવે ભીડ ભેગી થાય છે અને આ ભીડ રાજ્યના તમામ શહેરોમાં થાય છે, પરંતુ વડોદરાના વેપારીઓનો પણ એવો જ ડર છે કે આ ભીડ કદાચ લોકડાઉનના નોતરે, કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ છતાં પણ લોકો કે વેપારીઓ નિયમોનું પાલન પણ નથી જ કરતા. દિવ્યા, જે રીતના કોરોનાએ હાહાકાર મચાયેલો, એમાં સમગ્ર દેશે કોરોનાની જે ઘાતક બીજી લહેર હતી એનો બી સામનો કર્યો છે અને કોરોનાની બીજી લહેરની અંદર જે ડરાવના દ્રશ્યો હતા એ દ્રશ્યો બી જોયા છે. ત્યારબાદ પણ વડોદરાવાસીઓ અત્યારે ખંડેરાવ માર્કેટ અમે ઊભા છે. ખંડેરાવ માર્કેટ ખાતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે શાકભાજીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને જે માસ્કના નિયમો છે એનું પણ પાલન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે વેપારીઓને બી એક ડર સતાવી રહ્યો છે, જો ફરીથી લોકડાઉન આવશે ત્યારે તો મંદીનો માહોલનો સામનો કરવો પડશે, જેને લઈને વેપારીઓ પણ લોકોને અરજ કરી રહ્યા છે, પરંતુ એ લોકો બી નિયમનું પાલન નથી કરી રહ્યા હોતા એવું લાગી રહ્યું છે. માસ્ક પહેરવું જરૂરી છે. ભાઈ હમણાં જ કર્યું. હલો, એટલે જે રીતના જોવામાં આવે છે, વેપારી ખુદ પણ માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે અને પોતે પણ નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે દિવ્યા, વડોદરાવાસીઓ પણ જ્યારે બીજી લહેર છે, બીજી લહેર જેટલી ઘાતક હતી એના ભયાનક દ્રશ્યો જોયા બાદ પણ સુધરવાનું નામ ના લેતું એવું લાગી રહ્યું છે. દિવ્યા જી, પ્રશાંત જોડાયેલા રહેશો. અને ડોક્ટર વસંત, જે રીતે વડોદરાના દ્રશ્યો જોયા, આ ફક્ત વડોદરાના દ્રશ્યો નથી, આપણા રાજ્યના કદાચ તમામ શહેરો, તમામ એ તાલુકાઓ, જિલ્લાઓ, ત્યાં આ પ્રકારની ભીડ ભેગી થાય જ છે. પરંતુ જામનગરની વાત કરીએ કે જ્યાં ઓમિક્રોનના કેસમાં વધારો થયો અને બીજા 50 કેસ આવ્યા. જામનગર કે જ્યાં એક સમય એવો પણ હતો કે કેસ આવવાનું બંધ થઈ ગયું હતું, તો શું એવું કહી શકાય કે જે ઓમિક્રોનના કેસ આવ્યા બાદ સતત કેસમાં વધારો થઈ રહ્યો છે, તો એવું બની શકે કે ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીઓ પણ હોઈ શકે? ચોક્કસથી દિવ્યા, કોઈ પણ વાયરસ અને કોઈ પણ મહામારી, પેન્ડેમિકની વાત કરીએ તો જ્યારે આવે ત્યારે ખૂબ શરૂઆતમાં સ્લો હોય છે, પછી એનો એક પીક આવે છે. જે આપણે જે સેકન્ડ વેવની વાત કરીએ તો સેકન્ડ વેવ એનો પીક હતો એવું મારું ચોક્કસ માની શકું છું. અને હવે પછી એવો જોરદાર પીક આવવાની શક્યતાઓ વર્લ્ડ વાઇડ લગભગ નહીવત હોય છે, જે રીતે આવા પેન્ડેમિકનો જે સ્ટ્રેન રહેલો છે એ પ્રમાણે. એટલે આવનારા સમયમાં ચોક્કસથી આ વાયરસ ધીરે ધીરે વધારે મલ્ટિપલ મ્યુટેશન સાથે નબળો પડશે એવું વૈજ્ઞાનિકો અને જે એક્સપિરિયન્સ છે, જે લોકો આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, બધાનું એવું માનવું છે. અને એ જ પ્રમાણે અત્યારે હાલ જે શરૂઆતી જે અમારી પાસે એનાલિસિસ છે ઓમિક્રોન જે વેરિયન્ટના, એમાં પણ એ જ વસ્તુ આપણને જોવા મળી રહી છે કે એ એટલો બધો ઘાતક કે એમાં ઓક્સિજન રિક્વાયરમેન્ટ, જે ડેલ્ટામાં હતી ઓક્સિજન રિક્વાયરમેન્ટ, કે દર્દીને આજે ઇન્ફેક્શન લાગ્યું, ત્રીજા દિવસે એનું ફેફસામાં 80% ઇન્ફેક્શન થઈ જાય ને ખૂબ જ વધારે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ, એવા પ્રકારનું કોઈ ચિહ્નો કે એવી તકલીફ અત્યારે ઓમિક્રોન વેરિયન્ટમાં કોરોનાની જોવા મળતી નથી. એ ખૂબ સારી વાત છે. સ્કૂલની વાત કરવી છે મારે સાથે સાથે, અને ભીડની વાત તો આપણે જે બરોડાના દ્રશ્યો બતાવ્યા, એ સમગ્ર ગુજરાતનું નાનું ગામડું હશે કે મોટું શહેર હશે, મેટ્રો, દરેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ભારત દેશમાં છે જ. કારણ કે ટેકન ફોર ગ્રાન્ટેડ થઈ ગયું છે અને પબ્લિક પણ એક રીતે એવું વિચારવા લાગી છે કે ભાઈ કોરોના જતો રહેવાનો નથી, એ સામાન્ય જે બીજા ફ્લૂ છે એ પ્રમાણે બિહેવ આવનારા સમયમાં કરવાનો જ છે. એટલે પ્રજા પણ પોતાની જાતે છૂટછાટ લઈને એની સામે બિહેવ કરી રહી છે. બાળકોની રસીની વાત કરી લઈએ. આપણી પાસે ઝાયકોવી-ડી અને કોવેક્સિન બંને ડીજીસીઆઈએ એપ્રુવલ કરી દીધી છે બાળકોની વેક્સિનેશન માટે એમના ટ્રાયલ પછી. પરંતુ
વિશ્વમાં બે થોટ્સ છે કે વેક્સિનેશન કરવું કે નહીં બાળકોને, અને વેક્સિનેશન પછી એની આડઅસરોના જે મોટા ડેટા જોઈએ એ અત્યારે અવેલેબલ નથી. અને મહત્વની વાત એ છે કે સેકન્ડ વેવ પછી બાળકોનો એક સીરો સર્વે થયો ભારતમાં, તો એમાંથી 50-60% બાળકો જેને ઇન્ફેક્શન જ નહોતું લાગ્યું એ બધા સીરો સર્વેમાં પોઝિટિવ આવ્યા હતા. એટલે બાળકોને ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી પરિવારમાં કોરોના કોઈને થયો છે તો એનું ઇન્ફેક્શન લાગી ગયેલું છે, એને વગર વેક્સિનેશન એનામાં અને વગર કોરોના થયે એન્ટીબોડી એમાં ડિટેક્ટ થયેલી છે. એટલે ચોક્કસ સરકાર પણ એક વેટ એન્ડ વોચની પદ્ધતિ અપનાઈ રહી છે, પોલિસી અપનાઈ રહી છે કે ભાઈ આમાં એન્ટીબોડી પોઝિટિવ છે બાળકોમાં આટલા પ્રમાણમાં, તો આપણે એને વેક્સિનેશન કરવું કે નહીં એ આવનારા સમયમાં જે ડેટા મોટા પ્રમાણમાં અવેલેબલ થશે દુનિયામાં જ્યાં વેક્સિનેશન થયું છે બાળકોનું, અમેરિકા અને કેનેડામાં, એટલે એ બધાના ડેટા આવે પછી WHO ડિસાઇડ કરશે કે બાળકોનું માસ વેક્સિનેશન કરવું કે નહીં. જી ડોક્ટર વસંત જયેશભાઈ અને પ્રશાંત જોડાવા બદલ આપનો આભાર.